शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। नमस्कार मित्रों, હું નિમેશ પટેલ। આજે 5 સપ્ટેમ્બર 2024 રાષ્ટ્રીય શિક્ષક દિવસ। આ રાષ્ટ્રીય શિક્ષક દિવસ કેમ ઉજવવામાં આવે છે અને કોની યાદમાં ઉજવવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયોમાં જોઈશું। તો ચલો જોઈએ 5 સપ્ટેમ્બર 2024 શિક્ષક દિવસ। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે, જેમનો જન્મ એ 5 સપ્ટેમ્બર 1888માં તમિલનાડુમાં થયેલો હતો। એટલે તે સમયે મદ્રાસમાં, બ્રિટિશ ભારતમાં મદ્રાસ, હાલનું તમિલનાડુ, ત્યાં આગળ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયેલો હતો। હવે જ્યાં નામ તમે જોઈ રહ્યા છો સર્વપલ્લી રાધાકૃષ્ણન, એમાં આગળનું આ સર્વપલ્લી એમની અટક અથવા એમના ગામના નામે ઓળખવામાં આવે છે। એટલે સર્વપલ્લી એટલે એમની અટક પણ કહેવાય છે અને એમનું ગામનું નામ પણ સર્વપલ્લી હતું એમ કહેવામાં આવે છે। એમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી હતું, જ્યારે એમની માતાનું નામ સીથામ્મા હતું। હવે કેટલીક માહિતી આપણે સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવન વિશે મેળવીએ તો ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા। ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા અને બીજા રાષ્ટ્રપતિ હતા। 1962માં તેમને રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધેલા હતા। તો પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો એ હતા રાજેન્દ્ર પ્રસાદ। રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા। બીજા રાષ્ટ્રપતિ કોણ હતા? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જ્યારે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા। 1962માં રાષ્ટ્રપતિ બન્યા પછી 5 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ઉજવવાની વિનંતી સાથે કેટલાક વિદ્યાર્થીઓએ તેમની મુલાકાત લીધી। તેમને સૂચન કર્યું કે વિદ્યાર્થીઓ આ દિવસને શિક્ષકોને સમર્પિત કરે। 1962માં રાષ્ટ્રપતિ બન્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ અને એમના મિત્રોએ 5 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ઉજવવાની વિનંતી સાથે મુલાકાત લીધી। ત્યારે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને એવું સૂચન કર્યું કે આ દિવસ એટલે 5 સપ્ટેમ્બરનો દિવસ એ શિક્ષકોને સમર્પિત કરવામાં આવે અને તે દિવસે એટલે રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે। હવે જોઈએ એમના વિશે। તેમને કલકત્તા યુનિવર્સિટીમાં અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપેલી હતી। સર્વપલ્લી રાધાકૃષ્ણને કલકત્તા યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપેલી હતી, જેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે તેમને 1975માં ટેમ્પલ્ટન એવોર્ડ આપવામાં આવેલો હતો। ક્યારે? 1975 ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ટેમ્પલ્ટન એવોર્ડ આપવામાં આવેલો હતો અને જે રકમ એમને મળેલી હતી એવોર્ડમાં તે બધી જ રકમ યુનિવર્સિટીને દાન આપેલી હતી। તેથી આ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના આગળ અભ્યાસ માટે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના નામે સ્કોલરશિપ આપવામાં આવે છે। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું પ્રથમ પુસ્તક ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર હતું। એટલે તેમને લખેલું પ્રથમ પુસ્તક કયું હતું? ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર। 1948માં યુનેસ્કોમાં ચેરમેન તરીકેની સેવા આપેલી હતી। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને 1948માં યુનેસ્કોમાં ચેરમેન તરીકે સેવા આપેલી હતી। 1949થી 1952 સોવિયત યુનિયન એટલે USSR, જે અત્યારે રશિયા તરીકે ઓળખવામાં આવે છે, અત્યારે રશિયા અને બાકીના જે દેશ હતા એ અલગ થયા, એ બધા દેશ સાથે જોડાયેલા હતા એટલે એને સોવિયત યુનિયન તરીકે ઓળખવામાં આવતું। 1949થી 1952 સુધી સોવિયત યુનિયન ખાતે ભારતના રાજદૂત તરીકે રહ્યા હતા। કોણ? સર્વપલ્લી રાધાકૃષ્ણન। પછી 1952માં ભારતમાં ઉપરાષ્ટ્રપતિની જરૂર હોવાથી તેમને 1952માં ભારતમાં પરત બોલાવવામાં આવેલા। 1954માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા। 1954માં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા। પછી એમનું મૃત્યુ 17 એપ્રિલ 1975 17 એપ્રિલ 1975ના રોજ તમિલનાડુ ખાતે એમનું મૃત્યુ થયેલું હતું। કેટલી ઉંમરે? તો 86 વર્ષની ઉંમરે। 86 વર્ષની ઉંમરે 17 એપ્રિલ 1975ના રોજ તેમનું મૃત્યુ ક્યાં આગળ? તમિલનાડુમાં થયેલું હતું। હવે શિક્ષક દિવસ 2024ની થીમ ટકાઉ ભવિષ્ય માટે શિક્ષકોનું સશક્તિકરણ
એ શિક્ષક દિવસ 2024ની થીમ છે. કઈ આવશે? ટકાઉ ભવિષ્ય માટે શિક્ષકોનું સશક્તિકરણ. તો આ કેટલીક માહિતી હતી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે. જ્યારે 1962માં તેમને રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારે એમના કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રો એ તેમને જન્મદિવસ માટે મુલાકાત કરી. એમને જન્મદિવસને શું સૂચન કર્યું કે આ જન્મદિવસનો જે દિવસ 5 સપ્ટેમ્બર એ શિક્ષકોને સમર્પિત કરવામાં આવે. એટલે 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2024માં શિક્ષક દિવસની થીમ ટકાઉ ભવિષ્ય માટે શિક્ષકોનું સશક્તિકરણ. હવે બીજી કેટલીક માહિતી જોઈએ. આપણે ભારતીય શિક્ષક દિવસ એટલે કે રાષ્ટ્રીય શિક્ષક દિન ક્યારે? તો 5 સપ્ટેમ્બરે ઉજવીએ છીએ. જ્યારે અહીં આગળ વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવશે? તેના 1 મહિના પછી એટલે 5 ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબર. એના પછી રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. અહીં આગળ જુઓ, શિક્ષણ જ્યારે ઉપર હતો એ શિક્ષક. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 11 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન એટલે શિક્ષણ મંત્રી કોણ આવશે? મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મ જયંતિ પર 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. તો અહીં આગળ 3 પ્રશ્નો થશે. એક, રાષ્ટ્રીય શિક્ષક દિવસ એટલે કે ભારતીય શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 5 સપ્ટેમ્બરે. કોની યાદમાં? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ઉજવવામાં આવે છે. એના પછી વિશ્વ શિક્ષક દિવસ. તો વિશ્વ શિક્ષક દિવસ એના 1 મહિના પછી એટલે 5 ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવે છે. અને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ એટલે નેશનલ એજ્યુકેશન ડે તો ક્યારે આવશે? 11 નવેમ્બર. એ કોની યાદમાં ઉજવવામાં આવશે? તો ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબ્દુલ કલામ આઝાદની યાદમાં ઉજવવામાં આવે છે. તે દિવસે એમની જન્મ જયંતિ છે. ક્યારે? 11 નવેમ્બર, રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. તો અહીં આગળ રાષ્ટ્રીય શિક્ષક દિવસ અને શિક્ષણ દિવસની કેટલીક માહિતી આપેલી હતી. આ વિડીયોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો. વિવિધ સ્પર્ધાઓમાં એટલે કે આ શિક્ષક દિવસની ઉજવણી થાય તો એમાં વિવિધ સ્પર્ધાઓ હોય, દાખલા તરીકે નિબંધ લેખન હોય, તેમાં આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થઈ શકશે. એટલા માટે અહીંયા આગળ દર્શાવવામાં આવેલી છે. તો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.